અંકલેશ્વરના અંધાડામાં એકાઉન્ટન્ટ મેનેજરના બંધ મકાનને નિશાન બનાવી 1.52 લાખના ઘરેણાંની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ખોડિયારનગરમાં તસ્કરો ત્રાટક્યા હતા અને બંધ મકાનને નિશાન બનાવી સોના ઘરેણાંની ચોરી કરી હતી. બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી. અંકલેશ્વરના અંધાડા ગામના ખોડિયારનગરમાં મકાન નંબર A38માં રહેતા અને ખાનગી કંપનીમાં એકાઉન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા આશુતોષ પાંડે ગત તારીખ 29 નવેમ્બરના રોજ મોડી સાંજે મકાન અમદાવાદ ખાતે બહેનના ઘરે ગયા હતા. તે દરમિયાન તસ્કરો તેમના બંધ મકાનને નિશાન બનાવી દરવાજાનો નકુચો તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ તિજોરી તોડી તેમાંથી રોકડા રૂપિયા 2000 અને સોના ચાંદીના ઘરેણાંની ચોરી કરી ગયા હતા. તેઓ તારીખ 1 ડિસેમ્બરના રોજ અમદાવાદથી પરત ફર્યા હતા. તે દરમિયાન પાડોશીઓએ ચોરી અંગેની જાણ કરી હતી. આશુતોષ પાંડે ઘરે પરત ફરતા તિજોરી તૂટેલી હતી અને રોકડ રકમ અને સોનાનું મંગળસૂત્ર અને ચાંદીના દાગીના ગાયબ હતા. તેઓએ ચોરી અંગે બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. આશુતોષ પાંડેએ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રૂપિયા 1.50 લાખના સોના ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા 2000ની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી. પોલીસે FSL, ડોગ સ્કોડ તેમજ ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની મદદની તપાસ શરૂ કરી હતી તેમજ ટેકનિકલ એનાલિસિસ કરી ચોરીનો ભેદ ઉકેલવાની તજવીજ શરૂ કરી હતી.